તમારા ખેતરની અંદર હવામાન કેવું છે, પછી કેટલો તમારા ખેતરની અંદર ભેજ છે, કયા પ્રકારના ખાતરોની તમારા ખેતરની અંદર જરૂર છે, અને બીજી વસ્તુ કે આવનારા દિવસોની અંદર તમારા ખેતરમાં કેવા કેવા રોગ આવશે, આ બધી માહિતી આ ડિવાઇસ છે એ ખેડૂતોને આપી રહ્યું છે. કોઈ પણ ખેતરની અંદર કોઈ પણ પાકની અંદર આપણે લગાવી શકીએ. અને કેવી રીતે કામ કરે છે એની વાત કરીએ તો આની અંદર બે સેન્સર આપેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો સેન્સર 1 અને સેન્સર 2. હવે આ બે સેન્સર શું કામ કરે તો એક સેન્સર હોય એ તમારા પાકની અંદર કેટલું ભીનાશ છે, પછી કેટલી ભીનાશની તમારે જરૂર છે એ બધું ડિસાઇડ કરે. બીજું એક સેન્સર છે એ તમારા પાકની અંદર કયું ખાતર કેટલું ખાતરની જરૂર છે એ બધું ડિસાઇડ કરે. તો આની સાથે એક બીજું ડિવાઇસ પણ હોય છે જે તમારા ખેતરની અંદર હવામાન કેવું છે, આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે એ બધી પણ માહિતી આપે છે. અને આ બધી જે ડિટેલ છે એ આપણા મોબાઈલની અંદર એક એપ્લિકેશન હોય એની અંદર સેન્સરથી બધી માહિતી દર 15 મિનિટે 20 મિનિટે અપડેટ થતી હોય અને તમને ખબર પડતી રહે. આ ચાલે કેવી રીતે એની જો આપણે વાત કરીએ તો આમાં તમારે કોઈ લાઇટ વાઇટ દેવાની જરૂર નથી રહેતી. આ ઉપરનો જે ભાગ છે એ સોલાર પેનલ છે અને સોલાર પેનલ ઉપરથી સૂર્યપ્રકાશ ઉપરથી આ ડિવાઇસ છે ચાલતું. પ્રાઇઝની જો વાત કરીએ